જય શ્રી કૃષ્ણ. સવારના 5 વાગ્યા છે અને મેં ભેહું ચરો નાખી લીધો અને હવે સાહ કરવી છે, પણ સાહ કરવી નહીં, મોર થોડોક નાસ્તો કરી અને દવા પીવી છે. કેમ કે હળદી સાંજે ઉઠી ને તો એમાં તો ઉઠીને તો વહી જાય, સાંજે બોલાય નહીં ને એવી હળદી હતી એકદમની. અને એલર્જીની હોય ને તો તમને ખબર થાય ને તો ખાવ કમ્પ્લીટ થઈ જાય. પણ આજે પાછું અટાણે છે ને માથું દુખે છે અને હળદી એકદમની છે ને અટાણે એવું લાગે છે કે દવા વગરની હળદી વગર પછી દવા ના પીવું પી જાવ ને તો હવા થઈ ને તો હળદી મટી જાય હતી. જો આજ છે ને ઉઠીને ખબર પડી ગઈ કે આજે દવા વગર હળદી જાહે નહીં. દવા છે ને કાલ બોમ્બેને ગયા હતા ને તો લેવા માથાટું એલર્જીની છે, ઓલી ગોળી છે તે હાલો મોસી જો કચોરી છે, કચોરીનો નાસ્તો કરી અને દવા પી અને પછી સાહ કરવી. કેમ કે આજે હાવ બધું અટાણમાં ડૂમ થઈ ગયું છે અને બધા હજી ઉતા છે. ઉઠીએ મોડા મોડા હજી તમે બધું શાક ને ભેંદવાનું કરી લેતી કે એણે ગોરી પી લીધી છે. હવે છે ને આપણે શાકનું કામ લેવાનું છે. જો આ શાકનો ગોરો છે, દહીં હોય ને અમે તો ગોરો કહીને આવેથી મોસમ ભાંગી નાખી. આ કે કાલનું માખણ 3-4-5 દિનનું ભેગું કરીને કે એને ઊનું ગરમ કરી રસોઈ થઈ ગઈ છે. આ 2 જંગેડે શાક થઈ ગયું ને પછી એક જંગેડું કાઢી અને એક જંગેડે ફેરવીને એટલે જંગેડું એક રાઉન્ડમાં જ ઘૂમરા મારે. એ ઘૂમરા મારે ને એટલે બધું માખણ છે ને વચ્ચે ભેગું થઈ જાય એટલે આપણે શાક વધારવી માખણ કાઢવું અંદરથી હલવું પડે. તો એ જીરીક આપણે આવી રીતને ચાલુ કરીએ. હાલો આપણે શાક થઈ ગઈ કમ્પ્લીટ. હવે એને ઠેકાણે કરવાની છે. એટલે ઠેકાણે એટલે હવે ઠામમાં પાડી પાવાની અલગ કાઢવાની, પછી લેવા આવે એને અલગ, અમારે ખાવાની એ બધી અમારે ખાવાની લેવા આવે એ એક ઠામમાં ભર મૂક્યું ને બીજી બધી પાડી હાટું રાખી દે. અટાણે પાહું પછી ઢૂંઢે પાહું બેટેની એવી રીતનું હોય એમાં શાકનું કામ. આપણે આ માખણ થઈ ગયું તૈયાર. આમાં કાલ કવલેજી ગરમ કરશું ને એટલે ઘી બની જાય. બાપુ ઉઠી ગયા એને ચા પી લીધો અને હવે મારે જવું છે ભેંદોવા. પાવરો ભરાઈ ગયો છે ને આ દોવાનું હોય ને જરાક મોડું થઈ ગયું. કેમ કે વિડીયો શૂટિંગ કરતા હોય ને એટલે આટલી સ્પીડથી કામ ના કરી શકી. જેટલું કાયમ ડેલી રૂટિનમાં કામ કરતા હોય ને એવી રીતનું જરાક વાર લાગે ને કજો આટલું ઊંચું થાય ને ત્યાં તમારે ભેં દોવાઈ જાય. બીજું કંઈ વાંધો નહીં, પણ ભેં દોવાનું જરીક મોડું થાય ને એટલે માખ આવી જાય. માખ આવી જાય ને એટલે ભેં ને ઊભે નહીં હરખી, બહુ જ નહીં પગ પછાડે ને પૂંછડા મારે ને જોઈએ વાત જોઈને ઊભી આંગળી જજો તો ઘૂમરે થાય. મોડું થઈ ગયું તે ન કરે ઘૂમરે ત્યાં થતી જ હોય, પણ થોડીક ઓછી મોડું થઈ જાય ને તેથી ચીરીક વધારો કરે. જો હમણાં છે ને એ આડું ઉભા એવા સારું બંધ કરી દીધા એટલે મારે મન પડે ને ત્યાં ભેં દોઈ શકું. નકર તરી કોક ઉઠે એ આડું ઊભા આવે તે કે મારથી ભેં દોવાતી. હાલો હવે દોઈ લઈ ભેં.
મેં હજી પાવરો ખાઈ છે. દાદા આપણે છે ને દૂધ મૂકી આવી અને પાડી હાટું શાહ લઈ આવી. પાડીને ખબર પડી ગઈ કે હવે મારો વારો હજુ રણખે. પાડીની શાહ લઈ આવી અને દૂધ મૂકતા આવી. હાલો પાડીને પાઈ લીધી. હવે ભેંસને પાઈને ખીલો બદલાવી વારી ને એ કામ રહ્યું વાહિંદા. અહીંયા હાવ કમ્પ્લેટ બપોર સુધીનું કરી ચરો નાખી અને તીક્યાણે જ ઘરનું પાછું બીજું કામ લઉં હંજવારીને પોતાને એવું. હાલો ભેહુંનું કામ કમ્પ્લીટ. ડેલો બપોર સુધી ખોલવાનું નહીં બંધ. જો બધું ચરાચારનું પાવાનું નાખવાનું ખીલા બદલાવાના સાંઈ બાંધવાની. જો કે સાંઈ તો હવે ભગવાનના દીધલ હે પણ તો એ ભેંસને અહીં થોડોક તપ લાગે હફે બારી રાખીને તો સાંઈ તો હાવ હે જ. હવે એને બપોર સુધીનું કામ કમ્પ્લીટ. બપોરે પાઈ અને પાછો ભૂકો નાખવાનો અને દોયા મોર એકવાર નીણ નાખ્યું એને પાછી દોયું હોય પછી પાછી નીણ પડી જાય એટલે હવે પછી બપોર સુધી કંઈ ના નાખી. હવે રેકડી આપણે ભરીને આ છે ને રૂંઢે મેં વાહિંદા કરી લીધા હતા. કાલ રૂંઢે વાહિંદા કરી લીધા હતા ને તે રેકડી અધૂરી ગઈ. નકર રેકડી આખી ભરાઈ જાય. નકર રૂંઢે પછી વાહિંદા ના કરું. કાલ તમે નવરી હતી ને રૂંઢે વાહિંદા થઈ ગયા એટલે રેકડીમાં થોડુંક જ છે, 2 હુંડી છે. તો હાલો નાખ્યા અમે ઉકેડે. વાહિંદા કમ્પ્લીટ હવે રેકડીને અહીં મૂકી અને હવે છે ને ઓલા પરલા ફરિયાનો વારો છે. કેમ કે આ ફરિયામાં છે ને મેં કાલે જ વાર્યું હતું. આને છે ને ઘણી ના વારવું પડે. અહીંયા જો ઝાડમાં અહીંયા થોડા ઓછા એટલે પાંદડા ઓછા થાય અને માલે નમરે એટલે વધારે પૂરતું જો આ ટ્રેક્ટરોના હોય આવતી આવું પગચરો ટ્રેક્ટરોના ટાયરના નિશાન હોય. બાકી આ વાડામાં ભેહાણ ઓછું હોય એટલે આને છે ને કાયમ વારવાની જરૂર ના પડે. 5-6 દી એકવાર વારવાનું. બાકી વારવાનું ને વધારે પૂરતું કામ આનું જો કચરા પડ્યા છે. હાલો આજે છે ને જલ્દી વારી નાખી. ફર્યું ત્યાં કંઈ અવળું કંઈ વડું નથી પણ કાકરી છે ને એટલે વારતા વાર લાગે. ધીમે વારવું પડે. હાલો હવે આને વારી લઈ. એટલે પવન હે એકવાર તો એમ થાય ને બધા પાનને છે ને હલાવી અને ખેરી નાખી તો કંઈક જો ઓછા ખરે આવી રીતના. જો ભેગા વરાઈ જાય તો આ દીના થોડાક ઓછા થઈ જાય. આ ચીકુડીમાં છે ને જરીક વધારે ખરે છે. બાકી આમાં છે ને ચીકુ એ વધારે છે અને નવો કોરે નથી આવ્યો. ઓલી 2 ચીકુડીમાં તો નવો કોર આવી ગયો. એમાં ખરે પણ ઓછા. વાહામોર ખરે ને નકર થોડાક દી ખરે ને ત્યાં બંધ થઈ જતા હોય ને તો પછી પાછો વાંધો નંબરે. પણ આ ચીકુડીમાં વાહામોર ખરે ને રામ રામ. મોડા અવાજ કેટલા ખબર? રૂંઢાના 4:45 વાગ્યા હે
વિડિયાની કંઈ ખાવાનું બનાવ્યો તો મને તો વેરું જ નથી આવ્યું પાછું. મને છે ને આજે મારે કુટુંબ પ્રસંગ હતો ને એટલે ખબર હતી કે વિડીયો બનાવવાનું હું વેરું નહીં આવે એટલે મારે ડેલી રૂટીન બધું બતાવ્યું જોયું. મને તો એ બધું મારું કાયમનું કામ. એમાં હજી મેં છે ને તમને અડધેથી દેખાડ્યું નથી, અડધે સુધી દેખાડ્યું. સંજવારી પોતાન ફર્યું વાળવાનું મારે બેનને ડ્રેસ ચેન્જ થઈ ગયો એને હજી બાકી. અમે છે ને એક પ્રસંગનું કામ પૂરું થયું પછી બીજા પ્રસંગમાં ગયા હતા. દીકરીને તેડવા આવતા હતા કાકાની એ પ્રસંગ હતો. પછી 3 વાગ્યાથી વળી કુટુંબમાં દાયરો હતો. ટૂંકમાં દીકરો આવે પેડા ખાવા જવાનું હતા એટલે એમાં હતા. અને દાદરાણેથી આપણી બેન ને એના ભાઈઓમાંથી લાડવા દેવા આવ્યા હતા. ટૂંકમાં ધીરાણાનું કહેવાય ને એ ધીરાણાનું લાડવા દેવા આવ્યા હતા. એટલે હે ને કામ ઘણા બધા ઝીણા હતા. ટૂંકમાં અહાડ મહિનામાં વેસક મહિનામાં થાય ને એવા કામ હતા. બધા આજ કામ થઈ ગયા કમ્પ્લેટ અટાણ થયો હતા. અને વચ્ચે વચ્ચે બહેનું માલનું કરતા જતા હતા. એટલે મને તો વેરું આવ્યું નથી ખબર એની એક વિડિયો બનાવ્યો. હા મને આગળ વેરું આવે છે ને. આજ મેં પહેલી વાર કાળા કલરની સાડી પહેરી છે, બ્લેક કલરની. મને બીક લાગતી હતી કે આ પ્રસંગમાં કાળા કલરની સાડી કેમ પહેરવી, પણ અમે બધી છોકરી કોમ્બેને બધાને કહી નાઈ કે આમાં એક ડિઝાઇન છે ને કાળા કલર. તમે બધા કહેજો કાળા કલરની સાડી આમ વાંધો ન મને પ્રસંગમાં પહેરી તો આપણે શું પ્રસંગ હોય ને સારા પ્રસંગમાં કાળા કલર સાડી પહેરવાનું મન ના થાય. આખી કાળી હોય તો દાદા બધા બહુ જ સપોર્ટ કર્યો કે આખી કાળી હોય ને તો ના પહેરે. ક્યાં રોગી ડિઝાઇન આપણે પહેલા કેમ કે કાળા પહેરતા હોય પછી પહેરી. લગભગ મારે વિડીયો જોયો મારે બ્લેક કલરની સાડી ના હોય, ઓછી જ હોય. લેજો આગળ એને પ્રસંગમાંથી ફ્રી આ હાડી હજી હાડીની વાત કરું. આ હાડી છે ને માથે રાખી રાખીને થકી જો આ હાડી છે ને સેટ કેદી ખબર મુન્નો અને ભાઈ મોતી બધા ફરવા ગયા ને તેથી કાશીથી લઈ આવ્યા હતા. કાશીની છે આ હાડી. તેદીની પહેરાણી નથી, પહેલી વાર જ પહેરાણી છે એવું હે. એમ કહેતી હતું કે તેદીની હે પહેરાણી નથી, વેદ નતો એવું પહેરવાનું. એટલે ના હું માલે બધાને બહુ વખાણની અસર થઈ છે. બાકી વરસાદની વાત કરું તો અમારે ભાઈ હજી કંઈ છાંટો આવ્યો નથી. વાદળ છાયું આખો દી છાયો ને છાયો હે. ઘણા મેસેજ આવે, ફોન આવે, ભાઈ વરસાદ છે અમારે ત્યાં બહુ હે, લઈ જાઓ લઈ જાઓ. પણ લઈતા કેમ જાવ અમારે? એટલે અમારે કઈ હજી ભાઈ આવ્યું નથી છાંટો. એટલે મેં આવી જાય કાં બાપુ? માતાજીના ઓઢણા ઉઠે ને મજા આવે, બધા માણસ ને મજા આવે. અરે 15 દી માં તો માણસ જીમ ખડ કરે ને એમ કોરી જાય. રોનક આખી રોનક જ અલગ હોય. હા જે જેનો ટાણે બધું આજે આપણે પેડા ખાવા ગયા હતા ત્યાં કેમ એનો કવડો હરખ હતો ને, એનો કવડો હરખ હતો. સાચી તો એમ કોરી જાય. ભગવાનને કઈ બધે રાજી રાખજે બસ. અને ઈ દીએ ને આપણે શું દઈએ તો ઈ હે ને આપણે સારું લાગે ને ઈ નથી કરતો, પણ આપણે માટે સારું હોય ને ઈ કરે જ છે. બસ બસ હા એના એના માટે સારું હોય ને ઈ કરે જ છે. એના સંતાન છે આપણે જેમ ઈ રાખે એમ બધું આપણે સારું લાગતું હોય આપણા માટે સારું ના હોય નહીં. ચોક્કસ ચોક્કસ કે આપણે સારું લાગ્યું હા તો ઈ આપણા માટે કદાચ સારું ના હોય, ભગવાનને ખબર હોય આપણે ના હોય. બસ બસ હા ઈ અણુ માં ઈ જાણે છે ને વાત બધે છે બસ. આ તો નાના દીધા ચોકલેટ ની કોથળી ના હો કે હું તો લેવાની હો. હું તો બીજો મેળ પડી ગયો એ લઈ લીધી જો એ લઈ માં ગાડી ઊભી રાખીને લીધી. એ ભોયા આ તો તાર મમ્મી આવી રીતનું ભણવાનું હોય ને જેથી નવા દેજે કેવું મેળ પડી ગયો ને ચોકલેટ કોથળી જાડી જાય એમ હોય. હવે કઈ લેનો હરી આવી જાય એ ભોયા આ રૂપડ ના કોથળી તો એ ભલાઈ કોણ